Hello, my dear students. A warm welcome to all of you and favorite YouTube channel P Square Education. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે થર્ડ ચેપ્ટર જે છે પાઘડીનું મૂલ્યાંકન એના આપણે ચેપ્ટરના પ્રેક્ટિકલ સમ શીખવાના છીએ. તમને ખ્યાલ છે કે there are 4 methods valuation of goodwill. જેમાંની આપણે ફર્સ્ટ મેથડ આપણે શીખવાના છીએ સરેરાશ નફાની પદ્ધતિ. આ વિડીયોમાં સમજવાના છીએ આપણે અને સમ ટેક્સ્ટ બુકમાં આપણે સોલ્વ પણ કરવાના છે. ઓકે, તો તમે વિદ્યાર્થી મિત્રો જણાવું કે આ સમના આપણને 4 માર્ક હશે. એક્ઝામની અંદર 4 માર્ક્સનો પૂછાશે. આરામથી તમને 4 માર્ક્સ તમને મળી જશે. પૂરેપૂરું ધ્યાન આપજો. બહુ સ્મોલ વિડીયો બનશે, આપણો વિડીયો હશે આજનો, અને બહુ મોટો નહીં હોય. અને 2 સમ આપણે આજે વિડીયોમાં પણ ગણવાના છીએ. ઓકે મિત્રો, તો આપણે શરૂઆત કરી દઈએ. પહેલી જે પદ્ધતિ રહેવાની છે આપણી સરેરાશ નફાની પદ્ધતિ. ઓકે મિત્રો, એના માટેનું સૂત્ર જે રહેશે સરેરાશ નફાની પદ્ધતિનું સૂત્ર રહેશે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા. ઓકે, કુલ વર્ષોની સરેરાશ નફો આપણને મળતો હોય છે. તો સરેરાશ નફો શોધવાનું સૂત્ર આપણે જોઈ લીધું. જે સરેરાશ નફાને આપણે બીજી રીતે એવરેજ પ્રોફિટ પણ કહેવાય. જેનું સૂત્ર હતું આપણે બતાવ્યું, તમને સ્ક્રીન ઉપર દેખાય છે, કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. અહીંયા જુદા જુદા વર્ષનો નફો તમને આપેલો હશે, 4 વર્ષનો, 5 વર્ષનો, ટોટલ કરી વર્ષની સંખ્યા વડે ભાગી દેવાથી તમને શું મળશે? સરેરાશ નફો મળી જાય. બીજો સૂત્ર છે આપણું રહેશે પાઘડી બરાબર, જે આપણે સ્ક્રીન ઉપર તમને દેખાશે. બીજું સૂત્ર રહેશે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ઓકે મિત્રો, તો આ સૂત્ર રહેશે, તમે યાદ રાખવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર આ બે જે સૂત્ર છે તેને તમારે નોંધવાના પણ છે અને યાદ પણ રાખવાના છે, કેમ કે આ દાખલાના આપણને 4 માર્ક્સ મળી શકે છે. હવે એક્ઝામની અંદર 4 માર્ક્સની અંદર પૂછાય છે અને બહુ ઈઝી છે. ઓકે, તો આપણે સમ તરફ આગળ વધીએ. તો પેલું સૂત્ર તમે એકવાર રિવાઇઝ કરી દઉં, રિપીટ કરી દઉં, તે તમને યાદ રહી જાય. સૂત્ર શું છે? સરેરાશ નફાની પદ્ધતિનું સૂત્ર કેવું રહેશે? સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા. ઓકે, હવે બીજું એના પછીનું બીજું સૂત્ર છે પાઘડીનું. જે સૂત્ર શું રહેશે? પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા, આજે છે ને ફૂદડી જેવું આજે લાગે છે ને તમને, આપણે જે ગુણાકારનું સાઇન છે. ઓકે, ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ઓકે, તો હવે આગળ આપણે સમ તરફ જઈએ, સમ સોલ્વ કરીએ. તમને હવે રિપીટ કરવાની હવે જરૂર નથી, કેમ કે હવે તમને હવે ખબર પડી ગઈ હશે. હવે સમ તરફ જઈએ જેથી તમને થોડી વધારે ડિટેલ્સમાં ખબર પડે. ઓકે, તો આગળ આપણે જોઈએ. દાખલા નંબર 4 તરફ જઈએ, જે સ્વાધ્યાયના 4થા નંબરનો દાખલો છે. જે અહીંયા લખ્યું શું છે? નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલ ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષના ખરીદીના આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. ઓકે, એના સિવાય આપણને બીજું શું અહીંયા આપ્યું છે? અહીંયા વર્ષ આપેલા છે અને નફો આપેલો છે. ઓકે, તો વર્ષની અંદર 2011-12 ની અંદર 2012-2013, એટલે કુલ 5 વર્ષનો અહીંયા આપણને નફો આપેલો છે. અહીંયા વર્ષો આપેલા છે અને એની બાજુમાં નફો આપેલો છે. ઓકે, 2011-12 નો, 12 અને 13 નો, 13 અને 14 નો, 14 અને 15 નો અને 15 અને 16 નો. ઓકે, તો 2011-12 કેટલો નફો થાય છે? 1 લાખ રૂપિયા. 2012 અને 13 કેટલો નફો થાય છે? 1,10,000 રૂપિયા. પછી 2013 અને 14 1,80,000 રૂપિયા. 2014 અને 15 2 લાખ રૂપિયા, 2 લાખનો નફો થાય છે, સોરી. અને 2015 અને 16 કેટલો થાય છે? 1,50,000 રૂપિયા. ઓકે, તો આપણે અહીંયા શરૂઆત કરી. શું રહેશે? આપણે ગણવાનું છે કઈ રીતથી? સરેરાશ નફાની રીતે. સમજ્યા? સરેરાશ નફાની રીતે ગણવાનું છે. પરંતુ
આપણે શરૂઆત કરી દઈએ. તમને ખબર કઈ રીતે પડશે કે આ સરેરાશ નફો છે કે સરેરાશ નફો છે? કેમ કે અહીંયા જો વર્ષોની સંખ્યા જો 11 અને 12 માં જો 1 લાખ રૂપિયા થયો, પછી 12 અને 13 માં કેવો વધી ગયો 1,10,000 રૂપિયા થયો. પછી 2013 ની અંદર કેવો થયો 1,80,000, એનાથી વધી ગયો. પછી 2014 માં 2 લાખ થઈ ગયો એટલે વધી ગયો. અને 2015 અને 16 માં કેટલો થયો 1,50,000, પાછો ઘટી ગયો. 2 લાખ થી ઘટી ગયો, 50,000 ઘટાડો થઈ ગયો. એટલે નફો સતત વધતો ઘટતો હોય તો સમજી લેવાનું કે આ સરેરાશ નફો છે. ઓકે, તો આપણે એનું સૂત્ર શું આવશે? હમણાં આપણે સૂત્ર આપણે જોયું સરેરાશ નફાનું. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા. આપણે અહીંયા કુલ નફો કઈ રીતે શોધવાનો? અહીંયા જેટલો પણ નફો આપેલો છે આપણને, જેમ કે 1 લાખ, 1,10,000, 1,80,000, 2 લાખ, 1,50,000, એટલે બધાનો ટોટલ મારવાનો છે. 5 નો ટોટલ મારવાનો, સરવાળો કરવાનો છે. ઓકે, અને જે મળે એ આપણો નફો થયો, કુલ નફો થયો. તો કુલ નફાને આપણે મૂકી દેવાનો છે બરાબર ની નીચે. બરાબર આવશે. કેટલો મળ્યો આપણને કુલ નફો? આ બધાને ટોટલ 5 વર્ષનું આપણે ટોટલ માર્યું, કેટલું મળ્યું? 7,40,000 રૂપિયા. ભાગાકાર ને નીચે ભાગાકાર મૂકશું. કુલ વર્ષોની સંખ્યા કેટલી છે? કેટલા વર્ષ છે કુલ? 1, 2, 3, 4 ને 5 વર્ષો છે એટલે છેદમાં 5. ઓકે, 7,40,000 ભાગ્યા 5 કરીએ તો જવાબ કેટલો મળે આપણને? 1,48,000. ઓકે, હવે બીજું સૂત્ર આપણે શું લાગશે? પાઘડીનું. સમજ્યા? પાઘડીનું સૂત્ર શું હતું? પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ઓકે, સરેરાશ નફો આપણને કેટલો મળ્યો? 1,48,000 રૂપિયા ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા આપેલા છે? આ ખરીદીના વર્ષો આપણને રકમમાં જ આપેલા હશે. ઓકે, તમે રકમને વાંચશો ને તો અહીં લખેલું હશે 4 વર્ષની ખરીદીને આધારે, 5 વર્ષની ખરીદીને આધારે, 8 વર્ષની ખરીદીને આધારે. સમજ્યા? આ એક્સેટ્રા તરીકે એક્ઝામ્પલ તરીકે સમજાવવા માટે. પણ તમને અહીંયા ખરીદીના વર્ષો એ તમને રકમમાં જ આપેલા હશે. જેમ કે જો તમને બતાવી દઉં, ખરીદીના વર્ષો અહીંયા ક્યાં આપેલા છે. 4 વર્ષની ખરીદીને આધારે છે એટલે 4 વર્ષ. સમજી ગયા મિત્રો? ઓકે, તો વિડીયોને આગળ વધારી. તો હવે 1,48,000 ગુણ્યા 4 કરશું, જવાબ કેટલો મળશે આપણને? 5,92,000. ઓકે, તો પેલું સૂત્ર આ એક ખાલી આટલું જ કરવાના, તમને 4 માર્ક્સ મળે છે. ખાલી આટલું જ, 1-2 સૂત્ર લગાવવાના અને એની જે રકમ મુજબ જે સેટ થતું હોય એ મુજબ કરવાનું, એના ખાલી તમને 4 માર્ક્સ મળે છે. ઓકે, તો હવે રકમ દાખલા નંબર 5 તરફ જઈએ. કેમ કે આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 4 અને 5 ગણવાના છીએ. એટલે દાખલા નંબર 5 હવે જોઈએ. અહીંયા કુલ નફો અહીંયા 7,40,000 થતું નથી, એ થઈ ગયું છે. દાખલા નંબર 5 શું કહે છે? મહેન્દ્ર અને પ્રવીણ એક પેઢીના 3:2 ના પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું વેચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાના 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે આપણે. ઓકે, તો આમાં પણ અહીંયા બીજું આપણે ડિટેલ્સ આપેલી છે. વર્ષ આપેલો છે, નફો આપેલો છે. ઓકે, વર્ષમાં શું છે? 2013, 14, 14, 15, 15, 16 અને 17, અને નીચે આવે છે કુલ. અને બાજુમાં શું આપેલો છે? નફો. ઓકે, હવે નવ સમજાવી દઉં. હવે આ રકમની અંદર એક વસ્તુ આપેલી છે. આ નફાની અંદર એક કાઉન્સ તરીકે રકમ આપેલી છે. સમજ્યા? તો કાઉન્સ તરીકે જે રકમ આપેલી હોય એ માઇનસમાં ગણાય. શું યાદ રાખવાનું હંમેશા? અહીંયા આપણને શું આપ્યું છે? કાઉન્સ તરીકે રકમ અહીંયા આપેલી છે. તમને બતાવી દઉં કાઉન્સ તરીકે ક્યાં ગઈ. કાઉન્સ તરીકે જે રકમ આપેલી હોય એ કઈ આવે છે? માઇનસમાં. એટલે આને માઇનસમાં ગણવાનું. શું છે? માઇનસમાં. એટલે નફોને પ્લસ કરીને 60,000 ને 80,000 કેટલા થાય? 80 ને 60 1,40,000, 1,40,000 ને 30 કેટલા થશે? હેલો, અવાજ આવી રહ્યો છે ક્લિયર? 1,40,000 અને 30,000 કેટલો થાય છે? 1,70,000.
1,70,000 માંથી 20,000 બાદ કરી દઈએ તો કેટલા વધે? 1,50,000. ઓકે, તો હવે આપણને અહીંયા નફો મળી ગયો છે. તો હવે આપણે સૂત્ર લગાવશું. સૂત્ર શું આવશે? સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા. ઓકે, નીચે બરાબર ને નીચે બરાબર. કુલ નફો કેટલો મળ્યો આપણને? 1,50,000. કુલ વર્ષની સંખ્યા કેટલી આપી છે આપણને? અહીંયા 4 વર્ષ છે, તો ભાગ્યા 4 બરાબર ને નીચે બરાબર. 1,50,000 ભાગ્યા 4 આપણે કરશું, જવાબ કેટલો મળશે? 37,500. તમે ખ્યાલથી બી કરી લેજો. ઓકે, કેલ્સી સાથે રાખજો જેથી તમને પ્રેક્ટિસ થોડી પડી જાય. સમજે? 37,500 આવી ગયો. હવે આપણે શોધવાની શું છે? પાઘડી શોધવાની છે. પાઘડીનું સૂત્ર શું? પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ઓકે, હવે પાઘડી સરેરાશ નફો આપણને કેટલો મળ્યો છે? 37,500 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા છે? ખરીદીના વર્ષો 5 વર્ષની ખરીદીના આધારે. મેં શું કીધું હતું? કેટલા વર્ષની આધારે? 5 વર્ષની ખરીદીના આધારે, જે અહીંયા લખ્યું છે આપણને. ઓકે, 5 વર્ષની ખરીદીના આધારે 37,500 ગુણ્યા આપણે 5 કરી લઈએ તો જવાબ કેટલો મળશે? 1,87,000. કમ્પ્લીટ કરીએ છીએ. તમને આવા અવનવા વિડીયો જોતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, જેથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે અને એ લોકોને પણ અમે હેલ્પફુલ થઈ શકીએ, મદદરૂપ થઈ શકીએ, જેથી પણ એ પોતાનો ફ્યુચરને ગ્રેટ બનાવે, અપગ્રેડ કરે પોતાના જે પરફોર્મન્સને. જે ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ.